મૃત્યુ પછી શું કરવું? 90% લોકોને આ સાચી વિધિ ખબર જ નથી. આ મહત્વની માહિતી માટે વિડિયો અંત સુધી જરૂર જુઓ અને તમારા પરિવાર માટે શેર કરવાનું ભૂલશો નહીં. હાલના વિભક્ત સમાજમાં રહેતી યુવાન પ્રજાને મરણોપરાંત વિધિઓ અને રિવાજ વિશે ખ્યાલ નથી. તેમને માટે ઉપયોગી થશે. અગ્નિ સંસ્કાર સુધી અને ત્યારબાદ સંયુક્ત કુટુંબની તો વાત જ અલગ છે, પરંતુ આજના સમયના વ્યસ્ત, એકલા, વિભક્ત કુટુંબવાળા ઘણાને મરણ પછીની વિધિ વિશેની જ ખબર નથી હોતી કે આપનાનું મૃત્યુ થાય ત્યારે શું કરવું. એક તો આ સમય માટે કોઈ તૈયાર નથી હોતું અને આવા સમયે કોઈની મનસ્થિતિ ઠેકાણે નથી હોતી. માટે જ લોકહિતાર્થે થોડું દ્રઢ કરીને મેં મારા આપના જનોના મૃત્યુ સમયે નોંધેલી બાબતો પ્રકાશિત કરું છું, જેથી યોગ્ય રીતે અંતિમ સંસ્કાર થાય અને લોકોનું મૃત્યુ સુધરી જાય. શરીર છોડ્યા પછી કોઈ પણ એમ્બ્યુલન્સ મૃતકને હોસ્પિટલ કે ક્લિનિક લઈ નથી જતી. પ્રાઇવેટ ગાડીમાં મૃતક દેહ લઈ જવો ઉચિત કે કાયદાકીય નથી. લઈ જવો તો પણ કોઈ હોસ્પિટલ કે ક્લિનિક મૃતદેહને નહીં લે. ઘરે પાછું આવવું પડે. ઘર ડૉક્ટરને બોલાવવું જ પડશે, જે તપાસીને ડેથ સર્ટિફિકેટ માટેનો લેટર આપશે. ડૉક્ટર અને ડેથ સર્ટિફિકેટ સમય નોંધી લો. ડૉક્ટરને બોલાવો. જેવી ખબર પડે ડૉક્ટર કહે કે હવે નથી રહ્યા, તરત જ મૃતકની આંખ બંધ કરી દો, પછી નહીં થાય. એ જ વખતે ડૉક્ટર જોડે ડેથ લેટર બનાવડાવવું. તેમાં મૃતકનું નામ રેશન કાર્ડ પ્રમાણે જ લખાવવું. ઉંમર સાચી કહી. ઓછામાં ઓછી 10 ફોટોકોપી બનાવી લો. ઘણી જગ્યાએ આપવી પડશે. એક કોપી સ્મશાનમાં આપવી પડશે. સૂતક લાગે. જન્મ થાય તો વધે લાગે અને મૃત્યુ થાય તો સૂતક લાગે. કહેવાય છે કે વધીના હર્ષમાં અને સૂતકના શોકમાં વ્યક્તિ પોતાના જીવનનું રોજિંદુ કાર્ય બરાબર નથી કરી શકતો. શાસ્ત્ર પ્રમાણે બ્રાહ્મણને 10 દિવસ, ક્ષત્રિયને 12 દિવસ, વૈશ્યને 16 દિવસ અને શૂદ્રને 30 દિવસનું સૂતક લાગે. શાસ્ત્રોમાં કરેલ બળ જ્ઞાનનો ઉપયોગ કરી શાસ્ત્ર લાગુ હોવાની ભાવના બ્રાહ્મણને સાંસારિક આદતોમાંથી બહાર આવવામાં ઓછો સમય લાગે છે. સૂતકના દિવસોમાં મંદિરમાં નથી જવાનું. આરતી કે પૂજા કે સંધ્યા ન થાય. ઘંટ નથી વગાડવાનો. સૂતકના દિવસોમાં કરેલું દાન લેનાર કે દેનાર બંને ફલદાયક નથી. એટલે એકવાર સૂતક છૂટે પછી જ દાન ધર્મ કરવો. જીવાત્મા કહેવાય છે કે શરીર છૂટી ગયા પછી જીવ ફરી એ શરીરમાં પ્રેત રૂપે વારંવાર ઘૂસવાનો પ્રયત્ન કરે છે. વાયુ રૂપે પ્રેત બનીને 10 દિવસ પોતાના ઘરમાં રહે છે. 11મું, 12મું અને 13માની વિધિ પછી તે તેમની પિતૃતીર્થની યાત્રા પ્રારંભ કરે છે. મૃત શરીર પાસે રોકડ કરવાથી જીવને દુઃખ થાય છે અને જેટલા અશ્રુ અને લીટ વહેવાયા એટલા જીવને પીવા પડે છે. જાણ કરો, નિર્ણય લો, કામ વહેંચી લો. નજીકના સગા સંબંધીઓને જણાવો. અપસવ્ય ઉત્તરતંત્ર કરી જાણનાર પંડિતને બુક કરી લો. કર્મકાંડી બ્રાહ્મણની સૂચિ. પંચાંગ જુઓ, તિથિ નોંધી લો. પંચક આવે છે કે નહીં તે ખાતરી કરી લો. અર્થનો સામાન લાવવા કોઈને રવાના કરો. નજીકના સ્મશાન ગૃહમાં જાણ કરો, જેથી તેઓ ચિતાની તૈયારી કરે. અગ્નિ સંસ્કાર કોણ કરશે તે નક્કી કરી લો. અસ્થિ વિસર્જન ક્યાં કરશો તે નક્કી કરી લો. છાપામાં અશુભ સમાચાર કોણ આપી આવશે તે નક્કી કરી લો. બેસણાની ફોટો કોણ તૈયાર કરી દેશે તે નક્કી કરી લો. લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી છે કે નહીં તે તપાસી લો. તેના નોમિની કોણ છે તે જાણી લો. એજન્ટને જાણ કરો. મૃતકના વસ્ત્રો. મૃતક હજી સુધી નેસ્પર્શ ન કર્યો હોય એવી વ્યક્તિ મૃતક માટે તેમના વસ્ત્રો કપડામાંથી કાઢીને રાખે. મૃતક જો સૌભાગ્યવતી હોય તો એમને સૌભાગ્યનો શણગાર કરવો પડે, નહીં તો સાદા વસ્ત્રો અને ચંદનનો ચાંદલો થાય. ચોકી તૈયાર કરવી. આ કરતા પહેલા દળને એટલે કે પવિત્ર હોવાને લીધે પોતાની કેડામાં ખોરી રાખો. તરત ચોકી બનાવી જેમાં ગાયનું છાણ પ્લસ ગૌમૂત્ર પ્લસ ગંગાજળ મેળવી ઘરની બધું જમીન ઉપર લંબચોરસ આકાર બનાવી ચોપડે. ચોપડ્યા પછી તેના ઉપર થોડા કાળા તલ વેરી દે, તેથી નકારાત્મક ઊર્જા ચોકીમાં પ્રવેશ નહીં. પાર્થિવ શરીરની આંખ બંધ કરો. નાક અને કાનમાં રૂના પૂમડા ભરાવો, જેથી માખી મચ્છર વાસથી ઘૂસે નહીં. શરીરને હલવેથી ઉંચકી ઉત્તર દિશા તરફ માથું રહે તેમ મૂકી ગરમ પાણી તૈયાર કરો. કપડું ભીનું કરી, જો મૃતક જો સ્ત્રી હોય તો માત્ર સ્ત્રીઓ જ શરીરને સાફ કરી નવા વસ્ત્રો પહેરાવે. શરીર ઉપરના બધા આભૂષણો તુરંત ઉતારી દો. મુખમાં તુલસી પ્લસ સોનાનો તાર પ્લસ ગંગાજળ મૂકી દો અને મુખ ફરી બંધ કરી દો. આ કરવામાં જો વાર લગાડી તો શરીર કઠણ બની જશે અને આ બધું કરવામાં ખૂબ તકલીફ થશે. દક્ષિણાભિમુખ દીવો. દક્ષિણ દિશા તરફ મુખ રહે તેમ એક તલના તેલનો દીવો 10 દિવસ સુધી પ્રગટેલો રાખો. પ્રેતનું કલ્યાણ થાય. ક્યારે કાઢવા? મૃતક જો સ્ત્રી હોય તો ઘરની લક્ષ્મી કહેવાય, જેને સૂર્યાસ્ત પછી નહીં કાઢવા, બીજા દિવસે સૂર્યોદય પછી જ કાઢવા. ઇક્વેટર.
જો આખી રાત શબ રાખવું પડે તો પછી ઇક્વેટરવાળાને બોલાવી લો. ઇક્વેટરમાં 15 એમ્પિયરનું ફ્રિજ જેવું મોટું બોક્સ હોય છે. સવાર સુધી ચાલુ રાખવું અને શરીર કાઢવાના માત્ર અડધો કલાક પહેલાં ઇક્વેટર બંધ કરો. મૃતકને 24 કલાકની અંદર દાહ દઈ દેવા, નહીં તો મૃત્યુ બગડે. મૃતકને અગ્નિદાહ માટે હંમેશા સૂર્યોદય પછી જ કાઢવા. ભગવાન સ્મરણ કરતા રહો. બહારની લોકો જેનું આપજન ગયું તેને સાંત્વન આપે. ગીતાનો 12મો અને 15મો અધ્યાય મોટેથી અવાજે વાંચો, અર્થ સાથે. ગીતા મહાત્મ્ય અવશ્ય વાંચવું. ઈશાવાસ્ય ઉપનિષદ વાંચે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે. જેને કંઈ ના આવડે તે ઓમ નમો ભગવતે વાસુદેવાયનું રટણ કરે. હવે જે વાત હું કહેવાનો છું એ બહુ લોકો મોટી ભૂલ કરે છે. 6 પિંડ. પિંડ ઘઉંના લોટના પણ બને અને કોરા ચોપાના લોટના પણ બને. કોરા ચોપા કોઈ રાખતું નથી અને ચોપાનો લોટ લોકો બહુ ઓછો વાપરતા હોય છે. માટે સરળતા માટે લોકો ઘઉંના લોટના પિંડ બનાવે છે. પરંતુ એક વાત યાદ રાખો કે અગ્નિ સંસ્કાર માટે જે પદાર્થ પિંડ બનાવવા વપરાયો હોય તે જ પદાર્થ આપણી ઉત્તર ક્રિયા છેક તીર્થ શ્રાદ્ધ સુધી વાપરવો પડે છે. માટે ચોપાના લોટના પિંડ બનાવો. ચોપાનો લોટ ન હોય તો કોરા ચોપાને રાંધીને ભાત બનાવવો અને તેના પિંડ બનાવવા. 5 કિલો રાંધેલો ભાત અથવા ચોપાનો લોટ અથવા ઘઉંનો લોટ પ્લસ કાળા અને સફેદ તલ પ્લસ પાણી પ્લસ થોડું ઘી બરાબર કઠણ લોટ તૈયાર થાય તેમાંથી મોટા 6 પિંડ તૈયાર કરવા. 1. શવન નિમિત્તક, શવની પાસે. 2. પાથન નિમિત્તક, ઘરની બહાર નીકળવાના દરવાજા પાસે. 3. ખેચર નિમિત્તક, બહાર 4 રસ્તે મૂકીને લઈ જવા માટે. 4. ભૂત નિમિત્તક, સ્મશાનના બારણે. 5. સાધક નિમિત્તક, ચિતા પાસે. 6. અસ્થિ સંચયન નિમિત્તક, ચિતામાં. પિંડ મૂકી નથી દેવાના, મૂકીને પૂજન કરીને પાછા લઈ જવાના, જે છેલ્લે ચિતામાં પધરાવે. આમ તો પહેલા 2 પિંડ દરિયામાં પધરાવવાના હોય છે અને બાકીના 4 ચિતામાં, પરંતુ આજકાલ બધા જ પિંડ ચિતામાં પધરાવે છે. પંચક. 1. ધનિષ્ઠા નક્ષત્રમાં પંચક બેસે. 2. શતભિષા. 3. પૂર્વા ભાદ્રપદા. 4. ઉત્તરા ભાદ્રપદા. 5. રેવતી નક્ષત્રમાં પંચક મુક્ત થાય. આ 5 નક્ષત્ર દરમિયાન જો મૃત્યુ થાય તો પંચકનું મૃત્યુ કહેવાય. પંચકમાં વસ્તુ 5 વાર થાય એવી માન્યતા છે. એટલે અશુભ કર્મ પંચકમાં ન કરવા અને જો ન છૂટકે કરવા પડે તો તેના પ્રાયશ્ચિત અથવા શાંતિકર્મ સાથે કરી લેવા. પંચકમાં મૃત્યુ થવાથી સોપાન પુરોહિત પંડિત ભૂદેવને આ બાબત જણાવી દો, જેથી તે અગ્નિ સંસ્કાર વખતે પંચવિધ શાંતિ કર્મનો સંકલ્પ કરાવે અને 10મા 11મા વખતે તે કર્મ કરાવે. ઘડો લાવવો. અગ્નિ સંસ્કારને દિવસે આટલું અવશ્ય કરો. જો ન થયું તો 11મે દિવસે અચૂક કરવું. માટલીમાં ઘઉંના લોટનો ફૂલેલો લાડુ પ્લસ થોડું જળ પ્લસ દક્ષિણ રાખી કોઈને કહી કે મહાદેવના મંદિરે મૂકીને આવે. મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડમાં ઓછામાં ઓછી 10 કોપી ડેથ સર્ટિફિકેટ કોપી વર્ગાવવાની અરજી મૂકી દો. આગળની યોજના બનાવો. મરણ દિવસ તિથિ કેવી ગણાવી? જે સમયે છેલ્લા શ્વાસ લીધા અને છોડ્યા એ દિવસ મરણ દિવસ ગણાય. તિથિ એ વખતે નહીં લેવી. બેસણું, શોક સભા, પ્રાર્થના સભા, સાદડી કઈ દિવસે રાખવું? બેસણું મરણ દિવસથી 3જે દિવસે હોય. બુધવારે ન રખાય. માટે કાં તો ચોથે અથવા બહુ 5મે દિવસે રાખી શકાય. સામાન્ય રીતે લોકો અનુકૂળ સમય સાંજે 5 થી 7 હોય છે. કાળોતરીમાં શું લખવું, કોને જણાવવું? આમાં વડીલોને બદલે જે સમજદાર અને વ્યવહારિક કુશળ વ્યક્તિની સલાહ લો. બેસણામાં મૃતકનો કયો ફોટો મૂકશો? કરાવવા આપી દો. સ્મિતવાળો ફોટો સારો. ગીતા વાંચન કરાવવું કે ગરુડ પુરાણ વાંચન? બીજા જ દિવસથી શરૂ કરી 9 દિવસની અંદર થઈ જવું જોઈએ અને સમાપન 13મે દિવસે થાય. બની શકે તો ગરુડ પુરાણ રાખવું, કારણ કે 1. બીજું કોઈ વાંચને વાંચતું નથી. 2. એ દ્વારા લોકોને ઉત્તર ક્રિયાનું થોડું જ્ઞાન મળે. 3. નરકની કઠિન યાતનાઓ જાણી લોકોને થોડો વૈરાગ્ય મળે. સામગ્રીમાં કોરે કંકુ, કોરા ચોપા, ફળ, સકરજ, ઘીનો દીવો, પાટલો અથવા બાજોટ, આસન, માળેસ, મૃતકનો ફોટો, સુખડનો હાર, છૂટા ફૂલ. 10, 11, 12, 13ની વિધિ કરનાર ભૂદેવ બુક કરી દો. કર્મકાંડી બ્રાહ્મણની સૂચિ. 10મે દિવસે સુવાળું. ક્ષીર ક્રિયા થાય જેમાં પંચકેશ ત્યાગ કરવો. 1. મુંડન, શિખા રાખવી. 2. દાઢી કેશ. 3. મૂછકેશ. 4. બગલકેશ. 5. ગુપ્તાંગકેશ. મુંડન કરવાથી શ્રાપ મુક્ત થવાય. એ વગર કોઈ વિધિ કરો તો કોઈ અર્થ નથી, માટે મુંડન અવશ્ય કરવું. 10મું અને 11મું કયે દિવસે અને ક્યાં કરવું છે? સાથે કરવું છે કે અલગ? 10મે દિવસે 11મું ન થાય. અગ્નિ સંસ્કાર કરનાર ફરી મુંડન કરે.
જો અગ્નિ સંસ્કાર વખતે 6 પિંડદાન રહી ગયા હોય તો 10મીની વિધિમાં દર્શન પિંડદાન વિધિના પહેલા પ્રતીકદાન અનુષ્ઠાન વિધિ કરી લેવી જોઈએ. 4 વસ્તુ એવી છે જે માત્ર દર્શ શ્રાદ્ધમાં જ વપરાય છે, માટે મંગાવી રાખો. 1 રાળનું ધૂપ, 2 વિરાળનું વાળું, 3 ભૂંગરાજ પુષ્પ, 4 ઊણા વસ્ત્ર દશાળ. 11મે દિવસે 10 અને 11 સાથે કરી શકાય. ગોર મહારાજની દાદાગીરી હોવાની કોઈ એક મહારાજને માત્ર નામના બુક કરવો, પરંતુ તેઓ આ કર્મકાંડમાં બિલકુલ અધૂરા અને કાચા હોવાને લીધે આપણા પોતાના મહારાજ લઈ જઈ આપણી કર્મ કરવા માટે. તીર્થ શ્રાદ્ધ. 1 અલ્હાબાદ પ્રયાગ ત્રિવેણી સંગમ, 2 બનારસ ઘાટ ઉપર મણિકર્ણિકા, 3 પુષ્કર ટંટાવાળા ગોર બ્રહ્માજી મંદિર રાજસ્થાન, 4 ગયાજીમાં દાહીવાળા ગુજરાતીના ગોરની ધર્મશાળામાં. 3 જગ્યાએ: અ ફલ્ગુ નદી ઉપર, બ વડ પાસે, ક વિષ્ણુપાદ મંદિરમાં, 5 બદ્રિકાશ્રમ. પિતૃ માટે બિહારમાં આવેલ ગયા તીર્થ ઉત્તમ છે. માતૃગયા માટે સમગ્ર ભારતમાં ગુજરાતમાં આવેલ સિદ્ધપુર નામના ગામમાં બિંદુ સરોવર એ જ એકમાત્ર સ્થળ છે. માતા જીવિત હોય ત્યારે ન કરાય, ગુજરી ગયેલ દાદી માટે પણ નહીં. ઘણા એવું માને છે કે એકવાર તીર્થ શ્રાદ્ધ કરી લો એટલે પિતૃઓનું મોક્ષ થઈ જાય અને ત્યાર પછી દર વર્ષે કાગવાસ નાખવાની જરૂર નથી. પરંતુ એ કરો તેમાં પણ કોઈ દોષ નથી, માટે અવશ્ય કરો. આ જ્ઞાન દરેક માટે જરૂરી છે. આજે જ શેર કરો. પ્રણામ.